આજે બીજા 6 સરસ મજાના એક્ઝામ્પલ લઈને તમારી સામે આવ્યો છું। આગળના એક્ઝામ્પલ તૈયાર થઈ જ ગયા હશે। હવે આજના 6 એક્ઝામ્પલ છે, ધ્યાનથી જુઓ, સમજો, સાવ સહેલા છે પણ ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો। ચલો હવે શરૂ કરીએ છીએ આપણે 19મા એક્ઝામ્પલથી। તો પહેલા તો રકમને સમજવાનો પ્રયત્ન કરીએ। काटकोण त्रिकोणना कर्ण पर एक बिंदु, पहला काटकोण त्रिकोण दौरो मित्रों। जो आंसर 19 में पहला तो આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું। આ કાટકોણ ત્રિકોણ છે, એમાં કર્ણ પર કોઈ એક બિંદુ અહીંયા છે, એને આપણે P કહી દઈએ। કાટકોણ ત્રિકોણને નામ આપી દઈએ ABC। હવે આગળ વાંચીએ। काटकोण त्रिकोण में कर्ण परना एक बिंदु ना काटखूणो बनावती बाजुओ थी लंब अंतर A અને B છે। હવે કાટખૂણો બનાવતી બાજુઓ કઈ? તો કાટખૂણો બનાવતી બાજુ AB। તો આ P બિંદુનું, જો P બિંદુનું AB થી અંતર કેટલું આપેલું છે A, અને બીજી બાજુ છે आ अंतर छे A અને આ અંતર છે B। હવે તમે જુઓ કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય, અને આને થીટા ધારી લો એટલે આ ખૂણો થીટા થયો। હવે આગળ વાંચો। આપણે અહીં સુધીનું અર્થઘટન કર્યું। કાટકોણ ત્રિકોણમાં પરના કર્ણ પરના એક બિંદુ ના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર A અને B છે, એટલે આપણને એ વસ્તુ આપણે દર્શાવી। સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ a^2/3 b^2/3 3/2 છે। એનો મતલબ કે કર્ણની લંબાઈ ન્યૂનતમ દર્શાવવી છે। આપણે જાણીએ છીએ કે જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય તેનું વિધેય બનાવવું। તો વિચારો, આપણે આ એક્ઝામ્પલમાં કોનું વિધેય બનાવવું પડશે? કર્ણની લંબાઈનું। તો આપણે કર્ણની લંબાઈ શોધવી પડે। તો કર્ણની લંબાઈ છે AC, AC કર્ણ છે। તો AC લંબાઈ શોધવા માટે જો તમે ત્રિકોણ અહીંયા આને આપણે M અને આને N દઈએ તો PNC કાટકોણ ત્રિકોણ છે। ત્રિકોણ PNC માટે આનો તમે આ સામેની બાજુ આ કર્ણ છે, એટલે આ અંતર આપણે શોધવું હોય તો આનો sin લેવો પડે। એટલે sin θ બરાબર B/PC, એટલે PC is equal to સામેની બાજુ અપોન કર્ણ sin θ થયો, એટલે B is equal to PC equal to B upon sin θ, એટલે B cosec θ થયો। હવે તમે વિચારો, આ ખૂણો છે, આ પાસેની અપોન કર્ણ એટલે cos થાય, તો ત્રિકોણ AMP માટે આ ત્રિકોણ માટે લઈએ। હવે પહેલા આ ત્રિકોણ લીધો તો આના માટે આપણે cos θ લઈએ। તો cos θ બરાબર A/AP। તો AP બરાબર A sec θ થશે મિત્રો। હવે અહીંયા આ ખૂણાને આપણે થીટા ધારેલો છે, યાદ રાખો। હવે કર્ણની લંબાઈ, તો કર્ણની લંબાઈ AC is equal to AP plus PC। તેથી AC કર્ણની લંબાઈ is equal to A sec θ plus B cosec θ। હવે આ કર્ણની લંબાઈ મળી, એને આપણે વિધેય ધારવાનું, એટલે આ આપણને વિધેય મળી ગયું। આ વિધેય મળ્યો મિત્રો, જોઈ લો। હવે આગળના દાખલા જેવું થઈ જશે। તો હવે વિધેય મળી ગયું, તો આપણે એનું વિકલન કરી દઈએ। તો આનું
a sec નું sec theta into tan theta પ્લસ b cosec નું માઈનસ આવશે એટલે માઈનસ cosec into cot theta. હવે આનું દ્વિતીય વિકલન કરો f double dash theta is equal to a into bracket જો આ પહેલું અચળ sec theta અચળ into tan નું sec square theta minus પ્લસ પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ એટલે tan theta અચળ into sec નું વિકલન sec theta into tan theta પ્લસ હવે માઈનસ b into bracket પહેલું અચળ એટલે cosec theta અચળ into cot નું માઈનસ cosec square theta પ્લસ આ બીજું cot theta અચળ into cosec નું માઈનસ cosec into cot. હવે આનું આપણે સાદું રૂપ વિચારીએ તો જુઓ આ tan into tan સ્ક્વેર થયું અને આ sec છે આમાં sec ક્યુબ થયું તો આમાંથી sec theta કોમન. હવે sec ક્યુબ માંથી sec કોમન એટલે sec સ્ક્વેર theta વધે આમાં tan સ્ક્વેર theta વધે આવું થયું પ્લસ હવે આ માઈનસ તો માઈનસ કોમન આમાંથી વિચારો cosec કોમન નીકળશે માઈનસ નીચે લખું માઈનસ cosec theta કોમન એટલે અહીંયા વધશે cosec સ્ક્વેર b તો છે જ આગળ હજુ માઈનસ b cosec સ્ક્વેર theta બ્રેકેટમાં રહેશે અને આમાં cosec કોમન એટલે cot સ્ક્વેર theta રહેશે cot સ્ક્વેર theta. હવે જુઓ મિત્રો આ બંને વર્ગ છે આ તો ધન જ હોય હંમેશા અને આ ખૂણો પહેલા ચરણનો છે 0 થી 90 ની વચ્ચે ત્રિકોણનો ખૂણો તો 90 થી ઓછો જ હોય લઘુકોણ કાટકોણમાં એટલે આ પણ ધન થયું. તો હવે આ ન્યૂનતમ એટલે આનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0 થશે તે આપણે પછી બતાવીએ. હવે આગળ વિચારીએ કે હવે f dash theta is equal to 0 લઈએ તો f dash theta એટલે અહીંયા થશે a sec theta into tan theta minus b cosec theta into cot theta is equal to 0 આવું થાય. આ છે f dash theta આના બરાબર 0 લઈએ. હવે આ પદને જમણી બાજુ લઈ જાઓ તો આ ઇક્વલ ટુ થઈ જાય એટલે હવે આનું સાદું રૂપ વિચારો તો આ શું થયું આ sec tan એટલે a sin theta છેદમાં cos square theta અને આ બાજુ થશે b cos upon sin એટલે અહીંયા cos થાય છેદમાં sin square theta આનું સાદુરૂપ આપો એટલે આ sin cube upon cos cube એટલે tan cube theta બરાબર b upon a આના પરથી tan theta તમને મળશે tan theta બરાબર b upon a raised to 1/3 તો આપણને આટલો થીટા મળે tan theta ની મૂલ્ય આટલું હોય એટલો થીટા મળે કે જેથી કરીને આનું મૂલ્ય ન્યૂનતમ બને. હવે આપણે અહીંયા જોયું તો આ જે પદ છે ગ્રેટર ધેન 0 થયું એટલે અહીંયા આપણે લખી શકાય કે તેથી આ મૂલ્ય કર્ણની લંબાઈ એટલે f નું મૂલ્ય એટલે વિધેયનું મૂલ્ય ન્યૂનતમ મળે.
હવે ન્યૂનતમ મૂલ્ય મળે એટલા માટે થીટા આટલો હોવો જોઈએ. હવે આપણને પૂછ્યું છે શું કે લઘુત્તમ અંતર આટલું હોવું જોઈએ. તો આપણે લઘુત્તમ અંતર હવે શોધવું પડે. તો કર્ણનું લઘુત્તમ અંતર બરાબર એટલે આ થશે f theta is equal to a sec theta is equal to a sec theta plus b cosec theta. હવે આપણે આના પરથી વિચારીએ. જો અહીંયા હું એક આકૃતિ દોરું છું. આ આકૃતિ આ કાટકોણ ત્રિકોણ છે. હવે અહીંયા થીટા લઈએ તો tan એટલે સામેની બાજુ એટલે આ b raised to 1/3 આ a raised to 1/3 તો આ થશે a raised આનો વર્ગ એટલે 2/3 plus b raised to 2/3 એનું વર્ગમૂળ. તો અહીંયા આના આધારે આપણે આમાં કિંમત મૂકીએ a sec theta. ચલો cos એટલે પાસેની કોણ કર્ણ. તો અહીંયા sec theta નું મૂલ્ય આના આધારે રૂટ a raised to 2/3 plus b raised to 2/3 upon a raised to 1/3 plus b into cosec. cosec એટલે sin એટલે સામેની કોણ કર્ણ. તો આ કર્ણ કોણ સામેની થાય. તો કર્ણ છે રૂટ a raised to 2/3 plus b raised to 2/3 upon b raised to 1/3 આવું થયું. જો હવે આપણે આગળ વિચારીએ તો આગળ થશે કર્ણનું ન્યૂનતમ અંતર એટલે AC is equal to હવે આની ઘાતાંક છે 1. સમજો આની ઘાતાંક છે 1 અને આ 1/3 આ બંનેમાંથી રૂટ કોમન. રૂટ એટલે a raised to 2/3 plus b raised to 2/3 રૂટ એટલે 1/2 ઘાત ઇન્ટુ આમાં કોમન લઈએ તો આ a upon a raised to 1/3 b raised to b upon b raised to 1/3 is equal to a raised to 2/3 b raised to 2/3 raised to 1/2 અને આ 1 minus 1/2 1 minus 1/3 એટલે આ 2/3 થયું. તો આ થયું a raised to 2/3 plus b raised to 2/3 આની એક ઘાત. હવે આ એક ઘાત છે આને અડધી ઘાત છે. આધાર સરખા ઘાતાંકનો સરવાળો તો આ થશે 1 ને અડધો દોઢ એટલે 3/2 થશે. તો a raised to 2/3 plus b raised to 2/3 raised to 3/2 તો આ f theta નું મૂલ્ય એટલે f theta શું છે વિધેય કોનું બનાવ્યું કર્ણનું અંતર. તો કર્ણનું અંતર ન્યૂનતમ મળે છે. મિત્રો માત્ર બે જ વાક્યો છે એનું અર્થઘટન કર્યું કાટકોણ ત્રિકોણના કર્ણ પર. તો પહેલા કાટકોણ ત્રિકોણ દોર્યો એના કર્ણ પર બિંદુ લીધું અને કાટખૂણો બનાવતી બાજુઓથી એ બિંદુનું લંબ અંતર a છે. તો અહીંથી કાટખૂણો બનાવતી આ બાજુ આ બંને બાજુ છે તો આ અંતર a આ અંતર b આટલું આપેલું છે ને હવે કર્ણની લંબાઈ શોધવાની છે. તો કર્ણ એટલે AC ની લંબાઈ શોધવી હોય તો આટલા ખૂણા પરથી તમને PC મળે. આ ત્રિકોણ ઉપરથી AP મળે એટલે મેં પહેલા PC શોધ્યું AP શોધ્યું આનો sin લીધો એટલે મને PC મળ્યું આનો cos લીધો એટલે AP મળ્યું. આ બંનેનો સરવાળો કરી દીધો એટલે કર્ણની લંબાઈ મળી. કર્ણની લંબાઈ ન્યૂનતમ દર્શાવવાની હોવાથી એને વિધેય તરીકે લઈ લીધું. પછી એનું વિકલન કર્યું અને દ્વિતીય વિકલિત કર્યું અને દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0 આવ્યું એટલે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે એ પ્રૂવ થઈ ગયું. હવે નિર્ણાયક સંખ્યા શોધવા માટે પ્રથમ વિકલિત બરાબર 0 લીધું એટલે આપણને થીટાની કિંમત મળી. અહીંયા tan થીટાની કિંમત મળે છે.
હવે લઘુત્તમ અંતરમાં sec અને cosec ની જરૂર પડે છે, એટલે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોર્યો. આ કાટકોણ ત્રિકોણમાં tan એટલે સામેની અપોન પાસેની, સામેની બાજુ અપોન પાસેની બાજુ, એના આધારે કર્ણ મળ્યું. તો હવે sec એટલે કર્ણ અપોન પાસેની બાજુ, cosec એટલે કર્ણ અપોન એની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, કર્ણની લંબાઈ મળી ગઈ મિત્રો. તો આટલો સરળ એક્ઝામ્પલ છે, તો જરા ધ્યાનથી જોઈ અને તૈયાર કરી લો. હવે આપણે 20મા એક્ઝામ્પલ જોઈએ. મિત્રો 20મો એક્ઝામ્પલ રકમ વંચાઈ ગઈ હોય તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય, તમારે તો સૌપ્રથમ શું મહત્તમ અને કયું ન્યૂનતમ રાખવાનું છે એ વાંચવાનું. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ રાખવી છે એટલે પહેલામાં પહેલું મગજમાં એ ફિટ કરી દો કે શંકુની વક્ર સપાટીનું વિધેય બનાવવું પડે. હવે આગળ ઘનફળ આપેલ હોય તો જુઓ અહીંયા આ 20મા એક્ઝામ્પલમાં ઘનફળ આપેલ છે, એનો મતલબ કે ઘનફળ v અચળ છે. આનો અર્થ થયો v અચળ. શંકુની ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે, એટલે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય જ્યારે ઊંચાઈ ત્રિજ્યાની √2 ગણી છે. આ સાબિત કરવું છે. આ શંકુ છે એની ત્રિજ્યા r અને ઊંચાઈ h લીધી છે, એટલે આ માત્ર રકમનું અર્થઘટન જ કર્યું છે. જે રકમ વાંચી એનું અર્થઘટન કર્યું. એક્ઝામ્પલ તો હવે આપણે ગણીશું. હું તમને 1 બાય 1 સમજાવતો જાઉં છું. અહીંયા ઘનફળ અચળ છે તો ઘનફળનું સૂત્ર મૂક્યું. તો v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h શંકુનું ઘનફળ છે. હવે એમાં h ને કરતા બનાવ્યો એટલે 3v upon pi r સ્ક્વેર આવ્યું. આને આપણે પરિણામ નંબર 1 કહ્યું. હવે આ કાટકોણ ત્રિકોણ બને એટલે l સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર થાય. આમાં h ની કિંમત મૂકી એટલે આ l સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા 9v સ્ક્વેર upon pi સ્ક્વેર r રેઝ ટુ 4 થયું. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ દર્શાવવું છે, એ આપણે રકમમાં કહેલું જ છે. તો એના માટે આપણે વક્ર સપાટી S નું વિધેય બનાવવું પડે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 9મા ધોરણનું યાદ કરો. S બરાબર પાઈ rl. હવે અહીંયા l સ્ક્વેર ની કિંમત છે, અહીંયા l છે, તો l સ્ક્વેર ની l લેવો હોય તો રૂટ કરવું પડે તો પણ ચાલે, પણ એનું વિકલન કરવાનું થશે, દ્વિતીય વિકલન કરવાનું થશે, વિકલન અઘરું પડશે. માટે આપણે આનો વર્ગ કરી દઈએ. એટલે મેં વર્ગ કરી દીધો. s સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર r સ્ક્વેર l સ્ક્વેર. હવે હું l સ્ક્વેર ની કિંમત અહીંથી મૂકી દઈશું. આ l સ્ક્વેર ની કિંમત છે અહીંયા મૂકી દઈએ. તો આ કિંમત મૂકી પાઈ સ્ક્વેર r સ્ક્વેર l સ્ક્વેર ની જગ્યાએ આ કિંમત મૂકી છે. હવે આને અંદર ગુણી દઉં એટલે આ s વર્ગ એટલે વક્ર સપાટીનો વર્ગ થયો. તો વક્ર સપાટીનું તો વિધેય બનાવવાનું હતું, તો આને આપણે વિધેય કહી દીધું એટલે આપણને વિધેય મળી ગયું. હવે આ વિધેયનું વિકલન, તો આનું વિકલન 4 આગળ 4 ઘાતમાંથી 1 બાદ એટલે 4 પાઈ સ્ક્વેર r ક્યુબ. r ની -2 ઘાત -2 આગળ આવશે એટલે આ 9 દુ ને 18 થશે. 18 v સ્ક્વેર upon r ક્યુબ. એનું ફરીથી વિકલન કર્યું મિત્રો. વિકલન તમને આવડે છે એટલે વિકલનની હવે ફરીથી ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ ગ્રેટર ધેન 0 આવ્યું એટલે દ્વિતીય વિકલિત કસોટી મુજબ ગ્રેટર ધેન 0 હોવાથી ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. હવે નિર્ણાયક સંખ્યા શોધવા માટે f' જે આ મળ્યો આના બરાબર 0 લીધું. 0 લીધું એટલે આને આ બાજુ લઈ જાઓ 18 20 ને એટલે આવું મળ્યું. r³ * r³ r6 ગયે અને આ 4 આના છેદમાં જશે. આ 9 દુ 18 2 દુ 4 ઉડશે એટલે આ બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે r ઘન બરાબર 9 નું વર્ગમૂળ 3 v² નું v. આનું વર્ગમૂળ અહીંયા થશે તો r³ મળ્યું. તો r³ બરાબર આટલા હોય ત્યારે ક્ષેત્રફળ ન્યૂનતમ થાય, આવો અર્થ થયો. હવે આ પરિણામ 1 છે. અહીંયા h બરાબર, કારણ કે આપણે h બરાબર તો સાબિત કરવાનું છે એટલે આને લેવું પડે. આપણે પહેલા આને h ને એટલે તો કરતા બનાવ્યો હતો. તો આ h ની કિંમત 3v upon pi r સ્ક્વેર
3v/π * 1/r² મેં આવું લખ્યું. આવું શા માટે લખ્યું? કારણ કે જો આ પરિણામ બે આપણી પાસે છે r³ બરાબર આટલા, π ને આ બાજુ લઈ આવો અને π ને એટલે શું થયું? સોરી √2 ને આ બાજુ લઈ આવો તો 3v/π થયું. 3v/π બરાબર શું થયું? √2r³ તો અહીંયા 3v/π ની જગ્યાએ √2r³ ને કિંમત મૂકી, આમાંથી કારણ પરિણામ બે r² જતા રહ્યા એટલે r વધ્યા, આમ h બરાબર √2r. તો આટલો સરળ એક્ઝામ્પલ છે, ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ મિત્રો. આ જો ગણતરી તમે તમારી રીત પ્રમાણે જાઓ, આ પેલા રકમનું અર્થઘટન કર્યું, રકમનું અર્થઘટન થઈ જાય પછી જે પૂછ્યું ઘનફળ તો ઘનફળનું સૂત્ર મૂક્યું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર મૂક્યું, જેને ન્યૂનતમ બનાવવાનું છે વક્ર સપાટીને બનાવવાનું છે એનું વિધેય બનાવ્યું, વિધેયનું વિકલન કર્યું, દ્વિતીય વિકલન કર્યું, વિકલન બરાબર 0 લીધું, નિર્ણાયક સંખ્યા મળી અને પછી h માં કિંમત મૂકી લે જવાબ મળી. માત્ર આટલું જ રીત યાદ રાખવાની છે. તો આમ 19 અને 20 એક્ઝામ્પલ જોયા, આ બધા એવા જ છે, કોઈ જ ફરક નથી. તમે વાક્યનું અર્થઘટન કરશો ને એટલે ઓટોમેટિક આવી જશે. તો હવે 1 બાય 1 આ ચાર એક્ઝામ્પલ હું સરળ ભાષામાં તમને ગણીને બતાવીશ, તમારે લખી લેવાના, ન સમજાય તો પૂછવાના. તો આટલો એક્ઝામ્પલ લખી અને તૈયાર કરી લો, બાકીના ચાર એક્ઝામ્પલ 1 બાય 1 તમને હું બતાવી રહ્યો છું. ચલો મિત્રો 21મો એક્ઝામ્પલ ધ્યાનથી જો. રકમના દરેક વાક્ય અને શબ્દોનું અર્થઘટન કરો. તિર્યક ઊંચાઈ l આપેલ છે, તો પહેલામાં પહેલું વાક્ય ઉપરથી તિર્યક ઊંચાઈ l આપેલી છે, એનો મતલબ l બરાબર અચળ થયું. ચલો આ પહેલું વાક્ય. ત્યારે ઘનફળ મહત્તમ બનાવવું છે એટલે શંકુનું ઘનફળ મહત્તમ થાય ત્યારે એનો અર્ધ શેષકોણ આટલો છે એમ સાબિત કરું છું. તો ઘનફળ મહત્તમ થાય ત્યારે અર્ધ શેષકોણ આપણે શંકુનો આલ્ફા tan ઇન્વર્સ √2 આવું સાબિત કરવું છે. આ રકમની અર્થઘટન થયું. હવે શંકુની ઊંચાઈ h, ત્રિજ્યા r ધારી લો, તિર્યક ઊંચાઈ તો l છે, આ તો અચળ છે. તો હવે આપણે આકૃતિ પરથી આ કાટખૂણ ત્રિકોણ થયો એટલે l² બરાબર h² + r². આ પરિણામ એક આપણને મળે છે. આના પરથી આ રકમ આપેલ છે અને tan આલ્ફા બરાબર r/h, કારણ કે આ અર્ધ શેષકોણ આપણે સાબિત કરવો છે એટલે આને શોધવો પડે. એટલે tan આલ્ફા બરાબર r/h. એટલે આટલી વસ્તુ રકમના આધારે તમે લખી શકો છો. બીજું કંઈ માત્ર આ વાક્યનું અર્થઘટન કરો તોય તમને આટલું લખતા આવડે. હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. તો આપણે મહત્તમ કોને રાખવાનું છે? તો શંકુના ઘનફળ મહત્તમ દર્શાવવું છે. તો ઘનફળનું આપણે વિધેય બનાવવું પડે. એટલે ઘનફળ v બરાબર 1/3 π r²h આપણે જાણીએ છીએ. તો આ વસ્તુ આપણને ખબર પડી હોવી જોઈએ. હવે આ પાઈ h/3 એમને r² ની જગ્યાએ l² - h² મૂક્યું, આમાંથી r² ની કિંમત મૂકી. હવે l² આ h ને અંદર ગુણી દો એટલે આપણને આ વિધેય મળ્યું મિત્રો. આ આપણને વિધેય મળે છે. હવે આનું વિકલન કર્યું કારણ કે h નું 1 આ 3h², ફરીથી વિકલન કર્યું તો h તો શું છે? ઊંચાઈ છે, ઋણ તો હોય જ નહીં, અને આ આગળ માઈનસ છે એટલે આ ઋણ થશે. તો દ્વિતીય વિકલિત કસોટી મુજબ ઘનફળ મહત્તમ થશે, નક્કી થઈ ગયું. હવે f' બરાબર 0 લીધું એટલે આ f' છે, આના બરાબર 0, આના બરાબર 0 લો એટલે π/3 0 ના છેદમાં જતું રહે એટલે l² બરાબર 3h² થાય એટલે h² મળ્યું. એટલે h ની કિંમત મળી ગઈ. હવે h ની કિંમત આપણે શોધવો છે અર્ધ શેષકોણ એટલે tan આલ્ફા બરાબર r/h. તો આપણે h મળી ગયો. હજુ r ની કિંમત મૂકવા માટે r શોધવો પડશે. તો આપણે આ પરિણામ 1 માં આની કિંમત મૂકીએ તો સમીકરણ 1 પરથી r શોધવા માટે r ને કરતા બનાવો તો r² બરાબર l² - h² થશે.
આમાં h મળી ગયો એની કિંમત મૂકી એટલે 12 r મળી ગયો, h મળી ગયો તો પરિણામ 2 tan આલ્ફા બરાબર tan એટલે સામેની બાજુ પણ પાછળની બાજુ r upon h, તો r upon h એમાં r ની કિંમત અહીંથી મૂકી એટલે અને h ની કિંમત અહીંથી મૂકી, આમાં l upon √3 આ બે ઉડી જાય છે તો √2 જ વધે છે, tan આલ્ફા આ tan આલ્ફા છે, tan આલ્ફા બરાબર √2 તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 જે આપણે સાબિત કરવાનું હતું. મિત્રો આટલા સરળ દાખલા છે, માત્ર રકમનું અર્થઘટન કરવાથી અને તમે જો આ જ વસ્તુ બેઝિક સંકલ્પના ક્લિયર હોય અને તમે રકમનું અર્થઘટન કરતા આવડે એ પ્રમાણે લખતા આવડે તો કોઈ પણ સમયે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. તો આ વ્યવસ્થિત રીતે સરળ ભાષામાં મેં તમને બતાવ્યો છે. તમારી ફેર નોટબુકમાં આને ઉતારી લો અને ત્યાર પછી આપણે આગળના આના જેવા જ દાખલા છે જોઈએ. બાવીસમાં એક્ઝામ્પલની રકમ વંચાઈ ગઈ હોય તો ફરીથી એક એક શબ્દનું અર્થઘટન કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. લંબવૃત્તીય શંકુનું કુલ પૃષ્ઠફળ S આપેલું છે તો આ પહેલું વાક્ય, તો પૃષ્ઠફળ S આપેલું છે. જો આ શંકુ છે એનો અર્ધ શીર્ષકોણ આલ્ફા, ત્રિજ્યા r, ઊંચાઈ h અને તિર્યક ઊંચાઈ l છે અને પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું પૃષ્ઠફળ πr l થાય અને નીચે વર્તુળ છે એનું πr² થાય એટલે પૃષ્ઠફળ મળ્યું S બરાબર πr l πr². આપણે જાણીએ છીએ 9મા ધોરણના સૂત્રો છે એટલે πr l બરાબર πr² ને જમણી બાજુ લઈ જાઓ S 4r², l ને કરતા બનાવો એટલે S 4r² upon πr, તો આ S upon πr અને આમાંથી એક πr ઉડી ગયા એટલે r વધ્યા, આ રકમ થઈ ગઈ. આકૃતિ પરથી h² બરાબર l² r² થશે, આ બીજું પરિણામ. અને આપણે sin આ આલ્ફા શોધવો છે એટલે આનો sin લો તો sin આલ્ફા બરાબર r upon l, આ પરિણામ 3. એનો મતલબ થયો અહીં સુધી તમને આટલી રકમમાં જ આપી દીધું છે, હજુ કાંઈ આપણે દાખલો ગણ્યો નથી. આ રકમનું અર્થઘટન જ કર્યું છે કારણ આપણે અર્ધ શીર્ષકોણ શોધવો છે એટલે sin આલ્ફા બરાબર 1/3 બતાવવું પડે છે, રકમમાં કીધું છે એટલે sin આલ્ફા લીધું. અને વિધેય બનાવવાનું કોનું, તો શંકુનું પૃષ્ઠફળ આપેલ છે અને ઘનફળ મહત્તમ બતાવવું છે એટલે આપણે એ વસ્તુ લખી કે શંકુનું ઘનફળ મહત્તમ દર્શાવવાનું હોવાથી આપણે ઘનફળ v નું વિધેય બનાવવું પડે એટલે v આમાં l આવે છે, અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળનું વિકલન અઘરું પડે એટલા માટે આપણે વર્ગ કરીને પછી વિધેય બનાવીશું એટલે આનો વર્ગ કરી દીધો તો π²/9r⁴. હવે r⁴ આ h² ની કિંમત આમાંથી મૂકી દેવી, પરિણામ 2 અહીં કારણ લખવું હોય તો પરિણામ 2 માંથી આપણે કિંમત મૂકીએ છીએ l² ની, આ l ની કિંમત આનો વર્ગ કરવાનો, વિસ્તરણ કરો a - b² પહેલા પદનો વર્ગ -2ab બીજા પદનો વર્ગ તો r² ને r² બે ઉડી જશે, આ બે વચ્ચેનો પદ આ થશે, પહેલું પદનો વર્ગ આ થશે. હવે આનો આની સાથે ગુણાકાર તો π² i² આની અંદર ઉડી જાય એટલે a² r² વધે છેદમાં 9. આનો ગુણાકાર કરો 1 π ઉડશે 1 π રહેશે 2 π, આ s આ વધશે તો આ મિત્રો આપણને વિધેય મળી ગયું, આ વિધેય મળ્યું. હવે એનું વિકલન કરવું r² નું 2r, r⁴ નું 3r³. હવે આ દ્વિતીય વિકલિત મળ્યું આ. હવે નિર્ણાયક સંખ્યા શોધવા માટે પ્રથમ વિકલિત બરાબર 0 લીધું એટલે આ પ્રથમ વિકલિત છે, આના બરાબર અહીંયા 0 લો, આ પદને જમણી બાજુ લઈ જાઓ, આના બરાબર આ એ આપણે લખ્યું છે. એમાં આ 9 ઉડી ગયા છે, પછી અહીંયા એક s ઉડી જશે, પછી આ 2 * 4 રહેશે 4 * 2 8 એટલે વધશે કેટલું 1s અને 1r ઉડી જશે, અહીંયા 2 વધશે એટલે s બરાબર 4πr². આટલું વધ્યું, આમાં r² ને કરતા બનાવો એટલે આપણને r મળ્યું. શા માટે r² ને કરતા બનાવ્યું?
કારણ કે ઓવરઓલ તો આપણે સાબિત તો આ કરવાનું છે sin આલ્ફા બરાબર r બાય l એટલે આપણે r અને l બંનેના મૂલ્યો જોશે એટલે આપણે r આમાંથી મળશે હવે f ડબલ એસ r દ્વિતીય વિપરીત કસોટી ચેક કરીએ મહત્તમ છે કે ન્યૂનતમ છે તો f ડબલ એસ r ના કિંમત મૂકીએ r 2s²/9 mm આ 24 પાઈ s upon 9 r² ની આ કિંમત મૂકીએ એટલે આમાંથી આ બાદ કરો કારણ કે આ 2s² છે ને આ 24 છે 24 અને આ લસા લો 36 તો 4s²/9 ઋણ છે માઈનસ લેસ ધેન 0 એટલે ઘનફળ મહત્તમ મળશે યાદ રાખો આની અંદર જો આ પાઈ પાઈ ઉડી જશે અને 4 6 24 અને આ થશે 9 લસા લેશો એટલે 2 - 6 એટલે -4 રહેશે હવે આ પરિણામ એક પરથી l² બરાબર h² + r² તો અહીંયા પરિણામ એક આ છે l આ બંને બાજુ વર્ગ કરી દીધો l². શા માટે l² મિત્રો આપણે sin આલ્ફા શોધો છે માં છેદમાં l ની જરૂર પડશે r તો આપણે મળી ગયો હવે l આમાંથી શોધીએ તો l² એટલે આનો વર્ગ તો આનો વર્ગ કર્યો અંદર લસા લીધો તો આનો વર્ગ થયો હવે આનો લસા લીધો એટલે અહીંયા પાઈ r² આવ્યો પણ આમાં જો આ પાઈ ને આ બાજુ લઈ આવો તો પાઈ r² બરાબર s/4 થાય તો અહીંયા s/4 કિંમત મૂકી આનો લસા 3s/4 થાય પાઈ r તો છે ફરી પાછું આનો વર્ગ કર્યો એટલે પાઈ² r² થયો ફરી પાઈ r² એક પાઈ રહેવા દે સોરી r² ની કિંમત મૂકી s/4 પાઈ એટલે એક પાઈ ઉડી જશે અને આ 4 4 16 ઉડશે એટલે આપણને 9 એક s ઉડશે 9s/4 પાઈ વધશે l² મળ્યું અહીંયા r² મળ્યો અહીંયા l² મળ્યો તો પરિણામ 3 માં sin² આલ્ફા બરાબર r²/l² છે એમાં r² ની કિંમત અહીંથી મૂકો l² ની કિંમત અહીંથી મૂકો એટલે આ s s ઉડી ગયા પાઈ પાઈ ઉડી ગયા 4 4 ઉડી ગયા એટલે 1/9 વધ્યું એટલે sin આલ્ફા બરાબર 1/3 વર્ગમૂળ લઈએ તો આલ્ફા બરાબર sin ઇન્વર્સ 1/3 જે આપણે સાબિત કરવાનું હતું તો મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે પરંતુ તમે 4 થી 5 વખત ગણવું પડશે કારણ કે સાદુ રૂપમાં તમારે ક્યાં કોની કિંમત મૂકવાની છે અને કયા l ની જરૂર પડશે કે r ની જરૂર પડશે તો એ આપણે કેવી રીતે શોધવું એ વસ્તુ તમારે યાદ રાખવી પડશે એટલા માટે તમારે 4 થી 5 વખત દાખલો ગણીને પ્રેક્ટિસ કરવી પડશે નહીતર ભલે તમને આવડતો હોય પરીક્ષામાં તમે એના શોર્ટ ટાઈમમાં લખી નહીં શકો તો તમે પરીક્ષામાં ફટાફટ 3 થી 4 5 મિનિટમાં આખો એક્ઝામ્પલ ફટાફટ લખી શકો એટલા માટે તમારે પ્રેક્ટિસ જરૂરી છે બાકી આવડવામાં કોઈ અઘરા નથી બહુ સહેલા છે હવે આપણે એના પછીનો 23મો એક્ઝામ્પલ જોઈએ મિત્રો 23મો એક્ઝામ્પલની રકમ વાંચી લીધી હોય તો હવે ગણવા માટે સમજવા માટે તૈયાર થઈ જાઓ જુઓ r ત્રિજ્યાવાળા ગોલકમાં એટલે ગોલક છે ગોળો ફૂટબોલ જેવો ગોળો એટલે આમે ગોળો દોરેલો છે ગોળો એની ત્રિજ્યા r છે એટલે આની ત્રિજ્યા અહીંથી આ ત્રિજ્યા થઈ એ કેપિટલ R છે આ પહેલા વાક્યનું અર્થઘટન આ ગોળો દોર્યો એની આ ત્રિજ્યા બતાવી એની અંદર મહત્તમ ઘનફળ વાળો શંકુ તો ગોળાની અંદર એક શંકુ છે તો આ ગોળો છે એની અંદર મેં શંકુ દોર્યો છે અને આ શંકુનું ઘનફળ મહત્તમ રાખવું પડે હવે એ શું કહેવા માંગે છે કે આ એક માની લો કે ફૂટબોલ છે તો હવે આની અંદર શંકુ આવય હોઈ શકે આની અંદર શંકુ આવય હોઈ શકે આની અંદર શંકુ આવય હોઈ શકે તો આવા તો અનંત શંકુઓ ગોળાની અંદર વિચારો કલ્પના કરો એની અંદર એ અનંત શંકુઓ પૈકી જેનું ઘનફળ મહત્તમ હોય એવો શંકુ વિચારો જેનું ઘનફળ મહત્તમ હોય એવો શંકુ તો એ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એમ સાબિત કર્યું છે
એટલે આકૃતિમાં આ ગોળો દોર્યો છે, એની ત્રિજ્યા કેપિટલ R છે, એની અંદર એક શંકુ લીધેલો છે, શંકુની ત્રિજ્યા સ્મોલ r લીધી છે. યાદ રાખ, અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે એટલે વિગત લખતો નથી, બધી વાર્તા લાંબી કરતો નથી. હવે આ શંકુની ઊંચાઈ h છે એટલે આટલી ઊંચાઈ h છે, એમાં આટલી ગોળકની ત્રિજ્યા છે તો આટલી બાકી વધી અને મેં x ધાર લીધું છે એટલે r x એટલે h થાય. એટલે આ વસ્તુ આપેલી છે, મેં આમાંથી જોઈ લખી h બરાબર r x. હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે r² બરાબર x² r² થાય એટલે આ બીજું પરિણામ પણ આપણને મળ્યું. તો આ રકમમાં આપેલું છે. હવે આપણે સાબિત શું કરવું વિચારો કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. શંકુનું ઘનફળ, તો આ શંકુનું ઘનફળ v2 છે, આ ગોલકનું ઘનફળ v1 છે. ઘનફળનું સૂત્ર 4/3 pi r³ કારણ કે આ ગોલક છે, ગોલકની ત્રિજ્યા કેપિટલ R છે, આ શંકુ છે, શંકુની ત્રિજ્યા સ્મોલ r છે. v2 બરાબર, હવે આ v2 એટલે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એટલે શંકુનું ઘનફળ 8/27 ઇન્ટુ ગોલકનું ઘનફળ. આ આપણું સાધ્ય છે, એ આ બે લીટીની રકમ જ અહીં સુધી મેં લખી છે. અહીં સુધી માત્ર રકમ જ છે મિત્રો, દાખલો ગણવાની શરૂઆત નથી કરી. મેં રકમનું અર્થઘટન કર્યું છે. જો તમને આ રકમનું દરેક વાક્યનું સમજપૂર્વક અર્થઘટન કરતા આવડશે અને જે તમે સમજ્યા છો એને લખતા આવડશે તો તમને બધું આવડી જશે. હવે આપણે જરૂર શું છે એ પ્રમાણે ગણતરી કરવી પડે. જો આ ત્રિકોણ DBC કાટકોણ છે એટલે r² બરાબર r², આ પરિણામ આજે હતું એનું એ જ વસ્તુ લખેલી છે. હવે શંકુનું ઘનફળ મહત્તમ બતાવવું છે. આપણે જાણીએ છીએ કે જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય એનું વિધેય બનાવવું પડે. તો આપણે શંકુના ઘનફળનું વિધેય બનાવવું પડે. આ શંકુનું ઘનફળ છે v2, તો v2 બરાબર 1/3 pi r² h, પણ h ની કિંમત આપણે અહીંથી મૂકી દીધી છે r + h. હવે r² છે તો r² ની કિંમત અહીંથી મૂકો, r² - x², આનો ગુણાકાર કરો એટલે x નું વિધેય મળી ગયું. આનો ગુણાકાર છે સિમ્બલ, અને ગુણ્યા સાદો કૌંસ છોડ્યો એટલે વિધેય મળી ગયું. હવે આપણે આ વિધેયનું, આ અચળ હોવાથી આનું વિકલન 0, આનું x નું 1 થાય એટલે r², આ જે છે rx² એટલે 2rx થશે અને આ 3x², આનું વિકલન દ્વિતીય વિકલન કર્યું, આનું 0 થઈ ગયું, આ 0 જ છે એટલે આનું -2r, આનું 6x, આ દ્વિતીય વિકલન કર્યું. હવે મિત્રો આપણા સિદ્ધાંત મુજબ પ્રથમ વિકલિત બરાબર 0 લે નિર્ણાયક સંખ્યાઓ મળે. નિર્ણાયક સંખ્યા શોધવા માટે આપણે દરેક એક્ઝામ્પલની જેમ f' બરાબર 0 લેતા, આ f' છે, આ જે છે એની એ વસ્તુ એના બરાબર, આના બરાબર તમે 0 લો, આના બરાબર 0 લો, આ ત્રણે ત્રણ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે આ મળે. હવે એના અવયવ પાડ્યા. 8મા ધોરણની રીત છે અવયવ પાડવાની, એમાં સાદુરૂપ સમજાવવાની જરૂર નથી. 2 ના ભાગ પડ્યા, 3 + 1, પછી કોમન કાઢ્યા, અવયવ પાડ્યા. તો x બરાબર -r, r એ ત્રિજ્યા છે, ત્રિજ્યા કદાપી ઋણ હોય નહીં એટલે આ શક્ય નથી, એટલે આટલું જ હોય x. તો x બરાબર આટલા હોય ત્યારે દ્વિતીય વિકલિતનું મૂલ્ય <0 મળે છે. આમાં કિંમત મૂકી આપણે, <0 આવ્યું એટલે ઘનફળ મહત્તમ મળે છે, નક્કી થઈ ગયું. હવે આપણે સાબિત કરવાનું છે v2 બરાબર, તો v2 નું સૂત્ર લઈ લો. આ v2 નું સૂત્ર 1/3 pi r²h. તો આ v2 એટલે આ છે v2 1/3 pi r², એમાં r² અને h ની કિંમત મૂકી એટલે આપણને આ મળ્યું છે v2. તો v2 બરાબર pi/3, તો pi/3 r² - x² અને r + x. આમાં આ h ની કિંમત મૂકો, x² ની જગ્યાએ r²/9, આ જોઈ લો r²/9 અહીંયા મૂકી, અહીંયા x ની કિંમત r/3 અહીંયા મૂકી. હવે આનો લસા લઈ લો તો 9 - 1 એટલે 8r²/9. આનો લસા લો 3 ને 4r/3. હવે આ 8 અને આ 9 તારી 27,
કારણ કે આપણે સાબિત શું કરવું છે 8/27 તો આપણે 8/27 લઈ લીધા આગળ હવે બાકી શું વધ્યું તો આ પાઈ 4 અને r³ તો 4πr³ છેદમાં 3 જ વધ્યા છે હવે 4/3 πr³ એ તો આનું સૂત્ર છે v1 નું જોઈ લો આ v1 નું સૂત્ર છે તો એની જગ્યાએ v1 મૂકી દીધા તો આ v2 8/27 v1 જે આપણે સાબિત કરવાનું હતું તો આમ સાબિત થાય છે કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું થાય છે હવે આપણે છેલ્લો એક્ઝામ્પલ જોઈએ ચલો મિત્રો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ રકમને સમજો સ્મોલ r ત્રિજ્યાવાળો ગોલક તો મેં અહીંયા એક ગોલક દોર્યો છે અને ગોલકની ત્રિજ્યા સ્મોલ r રકમમાં આપેલી છે એટલે આ ત્રિજ્યા સ્મોલ r લીધી છે આ બંને ગોલકની ત્રિજ્યા છે આ અને અહીંયા હવે આગળ વાંચો અંદરનો અંતર્ગત મહત્તમ ઘનફળવાળો શંકુ તો ગોલકની અંદર શંકુ છે તો આ ગોલકની અંદર શંકુ છે આ શંકુ મેં દર્શાવેલો છે એ ગોલકની અંદર શંકુ હવે શું કીધું મહત્તમ ઘનફળ એટલે શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે શંકુની ઊંચાઈ 4r/3 છે એવું સાબિત કરવું છે તો જો શંકુની ત્રિજ્યા મેં કેપિટલ R લીધી છે આ શંકુની ત્રિજ્યા કેપિટલ R શંકુની ઊંચાઈ h તો આટલો ભાગ બાકી રહ્યો x લઈએ તો અહીંયા આ h બરાબર r + x થશે એટલે આપણને આ મળ્યું છે r + x હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે જુઓ એટલે r² બરાબર સ્મોલ r² - x² થશે પણ x એટલે કેટલા તો h - r તો r² - x² આ થયું આનું વિસ્તરણ કરો r² ઉડી જાય એટલે -s² ને 2rh આટલું વધશે આ કેપિટલ R² વધ્યું હવે અહીં સુધી માત્ર દાખલાની રકમ જ હતી આ બે લીટીનું અર્થઘટન કરી મેં અહીં સુધી લખ્યું હવે શંકુનું ઘનફળ મહત્તમ દર્શાવવું છે તો શંકુનું ઘનફળ મહત્તમ દર્શાવવા માટે શંકુનું વિધેય બનાવવું પડે તો આ ઘનફળનું વિધેય બનાવવું પડે તો શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h તો માં પાઈ/3h એમને રાખીએ કેપિટલ R ની કિંમત અહીંથી મૂકો આ કેપિટલ R ની કિંમત મૂકી 2rh - h² મૂકી આ h ને અંદર ગુણી દો એટલે h નું વિધેય બની ગયું તો આ આપણું ઘનફળનું વિધેય થયું હવે એનું વિકલન કર્યું h² નું 2h * 2 એટલે 4rh આ 3h² ફરીથી વિકલન કર્યું તો 4r અહીંયા 6h આનું વિકલન થયું હવે પ્રથમ વિકલિત બરાબર 0 લીધું પ્રથમ વિકલિત તો આ મળ્યું તો આના બરાબર તમે 0 લો એટલે આ π/3 0 ના છેદમાં જતું રહેશે આ પદને જમણી બાજુ લઈ જાઓ તો 4rh બરાબર 3h² આવું આવે હવે આમાંથી એક h ઉડાડી દો એટલે h ની કિંમત આટલી મળી સાદું રૂપ આપો ચેક કરી લો હવે આટલી h ની કિંમત હોય ત્યારે દ્વિતીય વિકલિતમાં કિંમત મૂકો આ દ્વિતીય વિકલિત છે h ની જગ્યાએ 4r/3 આ h ની જગ્યાએ આ મૂક્યું તો આ π/3 એમને અહીંયા છે આ 4r - 6h h ની કિંમત 6 h ની કિંમત આટલી મૂકી આ 3 * 2 6 ઉડ્યા એટલે 4r - 8r એટલે -4r થયું π/3 છે ઋણ થયું એનો મતલબ કે h બરાબર 4r/3 હોય ત્યારે ઘનફળ મહત્તમ મળે છે આમ h બરાબર 4r/3 સાબિત થાય છે મિત્રો આજે આપણે 6 બહુ જ અગત્યના દાખલાઓ મોસ્ટ IMP દાખલા જે 3 થી 4 માર્કનો બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય એવા એક્ઝામ્પલ છે કન્સેપ્ટ બધાનો સરખો જ છે માત્ર તમારે બે જે વાક્યો આપેલા છે પૂર્ણ પ્રશ્નો એનું અર્થઘટન જ કરવાનું છે અર્થઘટન થઈ જાય એટલે અહીંયા
ગાણિતિક સ્વરૂપમાં રકમ લખાઈ જાય પછી જરૂર પ્રમાણે સ્ટેપ મૂકીને ગણતરી કરતા જાઓ તો તમારો દાખલો ઓટોમેટિક સાબિત થઈ જાય છે. મિત્રો આ અઘરા દાખલા મનાય છે પણ અઘરા નથી. તમે એક વખત એને ધ્યાનથી સમજી લો, મગજમાં ઉતારી દો, રીત યાદ રાખી લો, પછી માત્ર ગણતરી સિવાય કશું નથી. આટલા સરળ એક્ઝામ્પલ છે. તો હવે આ 6 એક્ઝામ્પલ તૈયાર કરી લો, પછી આ ચેપ્ટરના બાકી રહેલા 6 એક્ઝામ્પલ આવતીકાલે આપણે જોઈશું. આવતી વખતે આના પછીના પીરિયડમાં છેલ્લું 20મું લેક્ચર આપણે જોઈએ એટલે આ ચેપ્ટર આપણે પૂરું કરીશું. અને